બતાવવાની છું રેઝિન આર્ટ. તો આઈ થિંક કેટલા લોકોને ખબર નથી કે રેઝિન આર્ટ શું છે, કેવી રીતે બને છે, એમાં શું કેમિકલ યુઝ કરે છે, અને કેવી રીતે એને શું કહેવાય કેવી રીતે ક્યોર કરે છે. આઈ થિંક કેટલાને નથી ખબર કે રેઝિન આર્ટ એટલે શું. તો આજે અમે તમને વિડીયોઝમાં બતાવવાના છે કે રેઝિન આર્ટ કેવી રીતે બને છે બધું. આપણા જે આ મેડમ છે અમારા ટીચર રેઝિન આર્ટના. તો બેઝિકલી રેઝિન બે વસ્તુના કેમિકલ્સથી બને છે, રેઝિન અને હાર્ડનર. અને મારા ટ્યુટોરિયલ્સ જો તમને જોવા હોય તો અમે તમને નીચે આઈડી મેન્શન કરી દેશું. એમાં હરેક પ્રોડક્ટના હરેક ટ્યુટોરિયલ્સ છે. અને અત્યારે મારી પાસે આટલી આઇટમ્સ અવેલેબલ છે કે કઈ કઈ વસ્તુ રેઝિનમાંથી બનતી હોય છે. અને રેઝિન આર્ટ છે ને 2 કેમિકલથી બને છે. 2 કેમિકલ્સથી બને છે અને બહુ જ પિક્યુલર આર્ટ છે. થોડુંક એ તમારો જો તમારા રેશિયોમાં અપ એન્ડ ડાઉન થઈ જાય કે તમે ઓપેક પાવડર વધારે લઈ લીધો હોય કે ક્રોમ પાવડર જે નેલ આર્ટમાં આવે એવી જ રીતે ઓપેક પાવડર ગ્લિટર ઇફેક્ટ વાળો એ જો તમે થોડો વધારે લઈ લો એની માત્રા કરતા તો તમારું આખું આર્ટ બગડી જાય. તો બહુ જ ધ્યાનથી. હા, તો આ બધું પ્રોપર તમને ટ્યુટોરિયલ્સ જોતો હોય તો નીચે આઈડી મેન્શન કરું છું સુધિંગ સેટ્સની, પૂર્વી ભટ્ટ. તો એની આઈડીમાં તમે જોજો. આ મેડમ હવે સ્ટાર્ટ કરવાના છે એક પ્રોપર ટ્યુટોરિયલ્સ આપવા માટે. સો મેડમ બેસ્ટ ટ્રાય કરજો, સારું આપજો અમારા બધા સબસ્ક્રાઈબર્સને. અને હાઈ હોપ તમારા જલ્દી 1000 થઈ જાય સબસ્ક્રાઈબર્સ. તો તમારી પાસે શું શું અવેલેબલ છે રેઝિન આર્ટમાં અત્યારે? આજે ફોટો ફ્રેમ. હા, ફોટો ફ્રેમ છે, કસ્ટમાઇઝ છે. પછી આવી રીતે મેં બનાવેલું છે સ્કેનર. સો તમને લોકોને ઈચ્છા થતી હોય તો આ સ્કેનરમાં તમે લોકો પૈસા નાખી શકો છો. પછી આ રિંગ પ્લેટ છે, આવી જ રીતે કસ્ટમાઇઝ ઓર્ડર હતો. રિંગ પ્લેટ છે, આ રિંગ પ્લેટ. પછી આ કાર હોલ્ડર છે, જે કારમાં આગળ આપણે રાખી શકીએ. કાર ડેશબોર્ડ. અને કારમાં પણ તમે લોકો કઈ રીતના ફેદર રાખે છે તો આ પણ અમે બનાવી દઈએ છીએ. ડ્રીમ કેચર. પછી આ છે કિચન. કિચનમાં પણ ફોટોઝનું કિચન થઈ જશે. પછી નેમનું કિચન થઈ જશે. જો સાઈડમાં એમ ફોટોઝ રાખ્યા છે. આ બધે આવી રીતે પણ આલ્ફાબેટના કિચન થઈ જશે. તમે લોકો જેવા કહેશો એવા કિચન થઈ જશે. પછી આ નેમ પ્લેટ છે, જે પણ સીધી બાર છાડે છે. આ મારું ફર્સ્ટ રેઝિન આર્ટનું ગિફ્ટ હતું આ મેડમ તરફથી. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. પછી કંકાવટી. તો હવે આપણે આગળ જઈએ. આ છે કંકાવટી. જી આમાં પણ તમે કસ્ટમાઇઝ કરી શકો છો આવી રીતના. આ કોફી બીટ્સ હતા, જે કોફી લવર હોય, ટી લવર હોય. પછી ઘણું બધું હવે તો આમાંય થાય છે ને કસ્ટમાઇઝ. ઘણું બધું કસ્ટમાઇઝ થઈ જાય છે. આમાં બધાય છે ને નેલ આર્ટિસ્ટ છે, પાર્લરના બધાય છે, એ લોકોએ આવી રીતના મોટી મોટી ફ્રેમ કાઢી અને વસ્તુ રાખવા માટે એવી રીતના ફ્રેમ પણ બનાવે છે. પછી આગળ જઈએ સ્કેનર. જે નાની નાની શોપ હોય જેના માટે જે નાનું એવું ટેબલમાં રાખવા માટે જતું હોય તો પણ આવી રીતના સ્કેનર બને છે. આમાં પણ તમને લોકોને પૈસા પે કરવા હોય તો જરૂર કરી દેજો. હવે આગળ જઈએ. આ છે આદિયોગીનું નાનું કોસ્ટર છે. સેમ એ જ રીતે આપણે સેમ 8 ઇંચ આ 8 ઇંચનું પોસ્ટર છે આદિયોગીનું. અને બાની ડિમાન્ડ હતી કે નીચે શિવ લખેલું હોવું જોઈએ, તો એના માટે મેં સ્પેશિયલી કસ્ટમાઇઝ લખ્યું છે શિવ એમ. પછી એવી જ રીતે આ કપ એ છે કસ્ટમાઇઝ મારો ભાઈ કરી દે છે સબ્લિમેશન પ્રિન્ટમાં. કોઈને કપમાં ફોટોઝનું કાં પોતાના કસ્ટમાઇઝનું કાંઈ પણ લોગોનું પોતાના લોગો છે, કાં તો કપ લવર હોય જે એને અલગ અલગ કપનું જોતું હોય કલેક્શન, કાંઈ પણ એવું કપ થ્રુ હોય કાં તો ટી શર્ટમાં, તો કોમેન્ટ કરજો. એનું પણ હું આઈડી મેન્શન કરી દઈશ તમને લોકોને. તો ઓર્ડર દેવા માટે જરૂર કોમેન્ટ કરજો. આ જે ટ્રિન્કેટ ટ્રે, આમાં તમે કીચેન્સ લાઈક આવી રીતે ઘરેથી નીકળો છો કે ઓફિસેથી આવો છો, અમે કીચેન્સ મૂકી શકો છો. કોઈ જ્વેલરીના લવર્સ હોય તો જ્વેલરી કલેક્ટ કરી શકે છે. આવી રીતે 2 એવા મોટા મોટા કપ છે કે નહીં મહેમાન આવ્યા હોય, જે આપણા ગુજરાતી સ્પેશિયલ મહેમાન આવ્યા હોય આવી રીતે સર્વ કરી શકો છો. 2 વસ્તુ તમે કરી શકો છો. વરમાલા પ્રિઝર્વેશન થાય છે, MDF-માં વોચ બને છે, સિલિકોનમાં વોચ બને છે. અને વરમાલાનું એક બેઝિક એક્ઝામ્પલ આ તમે જોઈ શકો છો ફ્લાવર બુકેમાં. આવી રીતે ફ્લાવર પ્રિઝર્વેશન થાય છે. અને આ આપણે સિલિકોનની વોચ છે. એવી જ રીતે સેમ MDF બી થાય છે. એમાં ફોટોઝની થાય છે. પછી કસ્ટમાઇઝ સ્ટીકરની એ થાય છે. એમાં પણ બહુ બધી છે. તો જો હું અહીંયા ફોટો એડ કરું છું. એક ફોટોની છે અને એક અમે હમણાં જ કરી હતી જે સનની વોચ છે. એ અત્યારે અવેલેબલ નથી, ઘરે પડી છે એના ક્યોર થવા માટે. પછી ગણપતિની પ્લેટ. અને એમનું કોન્ટેક્ટ ના થાય તો મને કોમેન્ટ કરી દેજો, કેમ કે અમે 2 એક જ છીએ. બધું અહીંયા જ થાય છે કામ. સો કે જો કોઈને પણ કાંઈ કરવું હોય તો એક્ઝામ્પલ છે કે ફ્લાવર્સ આવી જાય
મેરેજ ન્યૂ મેરેજ થયા હોય અને એને કાં તો ન્યૂ એન્ગેજમેન્ટ થઈ હોય તો જે એના હસબન્ડ છે ફિયોન્સ છે એ ફ્લાવર્સ આપે તો એ અમે હમણાં એક એવું બનાવ્યું છે. તો જો સાઈડમાં આ અમને બુકે આવ્યું હતું અને આ બુકેનું અમે એક મસ્ત વોચ સોરી હું ભૂલી ગઈ હતી કે મેં ઓર્ડર્સ ને બધું હોય એટલે યાદ ન હોય. તો એ વોચ અમે બનાવી ફ્લાવર્સની જેના ફિયોન્સ અને એન્ગેજમેન્ટમાં બુકે આપ્યું હતું. એવી રીતના ઘણા બધા છે. એક બ્રેસલેટ બનાવ્યું હતું બટરફ્લાયનું, એ પણ જોઈ શકો છો. એક બ્રેસલેટ બનાવ્યું હતું એવી રીતે. એક રોઝની પેટલ એના હસબન્ડ આપી હતી તો એના માટે નાનકડું પેન્ડન્ટ બનાવ્યું હતું. તો નાનકડી વસ્તુથી ઘણું બધું આપણે થાય છે. ફર્સ્ટ મીટમાં એમના હસબન્ડ એના બોયફ્રેન્ડે આપ્યું હતું આવી રીતના. પછી અમે આવા નાના કોસ્ટરમાં અમે આખું રોઝથી કરી અને પેપર વેટમાં મૂકી દીધું. ખાસ બધા અત્યારે ગિફ્ટ દેવા માટે, સ્પેશિયલ ગિફ્ટ દેવા માટે છે ને મેરેજમાં એન્ગેજમેન્ટમાં બધા અત્યારે આવી રીતના ફોટો ફ્રેમ જ આપે છે. તો એ બધું જોઈ લેજો. તમને આગળ તમે જેવો ફોટો બતાવશો કે મેમ અમને સેમ આવી જ જોઈએ છે થઈ જશે. હા, ડોગ લવર્સ જે હોય છે એ ડોગ ના હેરે આપે છે મને અને મેં ડોગ ના હેરે કરેલું છે. એ જોઈ લેજો, એ અમે એડ કરી દેશું. અને એક સ્પેશિયલ આવ્યું હતું ઇન શોર્ટ બેબી કીપ્સ એક વાર એ ફ્રેમ અમે ફ્રેમ બનાવી બનાવી એટલે એનું લાઈફ ટાઈમ માટે છે ને આ રહી જાય. આ લાગશે તમને એવું કે કાચ છે પણ ના, આ કોઈ તૂટે નહીં. આપણે દૂરથી જોઈને તો એમ જ લાગે કે આ કાચમાં બન્યું છે, કાંઈ કાચ જેવું જ છે કાંઈ, પણ આ લાઈફ ટાઈમ માટે તમારી સાથે રહે એટલે બધા એને પ્રિઝર્વેશન